डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આ સ્વયંના ઓનલાઈન કોર્સ કે જેનું નામ છે હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસમાં સંશોધન અને પ્રકાશન નૈતિકતા, તેના યુનિટ નંબર RP03 વૈજ્ઞાનિક દુરાચાર, ફોલ્સિફિકેશન, ફેબ્રિકેશન, પ્લેગરિઝમના ભાગ 1માં તમારું સ્વાગત કરું છું. આ વિડીયો લેક્ચરમાં તમે માહિતી મેળવશો વૈજ્ઞાનિક દુરાચારના વિવિધ પ્રકારો કયા કયા છે, વૈજ્ઞાનિક દુરાચારની વ્યાખ્યા શું છે, નૈતિક સંશોધન એટલે શું, નૈતિક સંશોધનની આવશ્યકતા શા માટે જરૂરી છે, વૈજ્ઞાનિક દુરાચારના અણધારા પરિણામ એટલે કે કોન્સિક્વન્સીસ શું હોઈ શકે છે, વૈજ્ઞાનિક દુરાચારનું ઉન્મૂલન એટલે કે કેવી રીતના વિજ્ઞાન જે સાયન્ટિફિક મિસકન્ડક્ટ થાય છે તેને દૂર કરી શકાય, અને વિવિધ ઇન્સ્ટિટ્યૂટ છે જેવી કે CSIRની સંશોધન નૈતિકતામાં જાળવણીમાં ભૂમિકા એટલે કે તેની કેવી ગાઈડલાઈન હોય છે અને કેવા પ્રકારે તે સંશોધન નૈતિકતા પર ધ્યાન રાખે છે. તો આ એકમનો ઉદ્દેશ્ય છે કે વૈજ્ઞાનિક દુરાચારના પ્રકારો અને શ્રેણીઓને વ્યાખ્યાયિત કરવું, સંશોધન પ્રતિ વિશ્વસનીયતા જાળવવા માટે સંસ્થાગત નીતિઓ અને રોકથામના પગલાઓનું અવલોકન કરવું, મૂલ્ય આધારિત શિક્ષણ ધારા નૈતિક સંશોધન અભ્યાસને પ્રોત્સાહિત કરવું અને વૈજ્ઞાનિક દુરાચાર દૂર કરવા માટે ભલામણો રજૂ કરી જવાબદાર સંશોધન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે સંશોધનમાં નૈતિકતા એટલે શું, એટલે કે નૈતિક સંશોધન કોને કહી શકાય. તો નૈતિક સંશોધનનો અર્થ છે કે એવા સંશોધન કાર્ય કરવું જેમાં સાચી માહિતી, સચોટ પદ્ધતિઓ અને પ્રમાણિકતા રાખવામાં આવે. સંશોધનમાં કોઈપણ જાતની ચોરી, ખોટી માહિતી કે બનાવટી માહિતી ન હોવી જોઈએ. એટલે કે જે પણ આપણે સંશોધન કોઈ પણ સંશોધનકાર અથવા વિદ્યાર્થી કોઈ નવું સંશોધન કરીએ છીએ તો તેમાં એ સાચી માહિતી દર્શાવે, સચોટ પદ્ધતિઓ એટલે કે જે મેથોડોલોજીનો ઉપયોગ કરે છે તે વ્યવસ્થિત તેનો ઉપયોગ કરે અને જે પણ ડેટા કલેક્ટ કરે છે તેને વ્યવસ્થિત દર્શાવે એટલે કે રિપ્રેઝન્ટ કરે. હવે જોઈએ કે નૈતિક સંશોધન શા માટે જરૂરી છે. તો પહેલું છે સત્ય અને વિશ્વાસ જાળવવા માટે, એટલે કે કોઈ પણ સંશોધનનું મુખ્ય ધ્યેય હોય છે કે સત્ય શોધવું, નવી શોધ કરવી. જો તેમાં નૈતિકતા ન જાળવવામાં આવે તો ખોટું પરિણામ રજૂ કરીને ભવિષ્યમાં તેના પર થનારા બીજા સંશોધનને ગેરમાર્ગે દોરે છે. બીજું છે સમાજના હિત માટે, જેમાં સંશોધનનો મુખ્ય હેતુ સમાજના પ્રશ્નો ઉકેલવામાં હોય છે કે નવી શોધો વિકસાવી, નવી પદ્ધતિઓ વિકસાવીને જે પણ સમાજમાં એમનો વિકાસ કરવાનો હોય છે એવી પદ્ધતિઓ વિકાસવાનો હોય છે. ત્રીજું છે વૈજ્ઞાનિક અને જ્ઞાનની ઉન્નતિ માટે, એટલે કે નૈતિક સંશોધનથી સાચો વૈજ્ઞાનિક વિકાસ થાય છે. ખોટું સંશોધન આગામી સંશોધન કાર્યને ખોટી દિશામાં લઈ જાય છે. ચોથું છે વિશ્વસનીયતા માટે, એટલે કે નૈતિક સંશોધનથી સંશોધકની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતા જળવાઈ રહે છે. લોકો અને સંસ્થાઓ તેમના કાર્ય પર વિશ્વાસ કરે છે. અને આગામી પેઢી માટે સારા ઉદાહરણ માટે, એટલે કે નૈતિક સંશોધનથી વિદ્યાર્થીઓ નવા સંશોધકોને પણ સાચું માર્ગદર્શન મળે છે. એટલે કે નૈતિક સંશોધન જ્યારે પણ કરવામાં આવે છે તેના પાછળ આ ધ્યેયો જાળવવા જરૂરી છે. ત્યારબાદ છે નૈતિક સંશોધનના મુખ્ય તત્વો કયા હોઈ શકે. આપણે વાત કરી કે પહેલું છે સચ્ચાઈ. તો જે પણ સંશોધન કરવામાં આવે છે તેમાં જે પણ ડેટા મેળવવામાં આવે છે સંશોધન કરીને તેમાં સચ્ચાઈ હોવી જોઈએ, તેમાં ફેરફાર ન કરવો જોઈએ. બીજું છે ઈમાનદારી, એટલે કે જે પણ મેથોડોલોજી સંશોધનમાં વાપરવામાં આવે છે તે ઈમાનદારીપૂર્વક વાપરવી જોઈએ, તેમાં છેડછાડ ન કરવી જોઈએ. ત્રીજો તત્વ છે જવાબદારી, એટલે કે કોઈ પણ સંશોધક અથવા વિદ્યાર્થી જ્યારે સંશોધન કરે છે ત્યારે તેની જવાબદારી બને છે કે નૈતિક સંશોધન કરવો, જે પણ ડેટા છે તેનો સચ્ચાઈપૂર્વક પ્રેઝન્ટ કરવો અને જે પણ પરિણામ સાચું કે ખોટું આવ્યું છે તેને લોકો સમક્ષ મૂકવું. ચોથું છે ગોપનીયતા, એટલે કે એવી બાબતો હોય છે કે જે પણ ડેટા કલેક્ટ કરવામાં આવે છે, જ્યારે અમુક સંસ્થાઓ દ્વારા વ્યક્તિગત ડેટા કલેક્ટ કરવામાં આવે તો વ્યક્તિની વ્યક્તિગત માહિતી ગોપનીયતા રાખવી જોઈએ, બીજા સાથે શેર કરવી ન જોઈએ.
અને પાંચમું છે અન્ય સંશોધકોના કાર્યને માન આપવું. એટલે કે જ્યારે પણ આપણે સંશોધકો કરતા હોઈએ છીએ ત્યારે બીજા સંશોધનના કાર્યને આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો જ્યારે આવા પ્રકારના કાર્યને ઉપયોગમાં લઈએ છીએ ત્યારે જે પણ ઓથરના પ્રકાશનનો આપણે ઉપયોગ કર્યો છે તેને પ્રોપર સાઇટેશન આપવું જોઈએ અને તેને ક્રેડિટ આપવી જોઈએ. હવે વાત કરીએ કે વૈજ્ઞાનિક દુરાચાર એટલે શું, એટલે કે સાયન્ટિફિક મિસકન્ડક્ટ કોને કહી શકાય. તો વૈજ્ઞાનિક સંશોધનમાં ખોટી અથવા અપ્રામાણિક પ્રવૃત્તિઓ કરવી, એટલે કે જ્યારે કોઈ સંશોધન કરવામાં આવે છે સંશોધક દ્વારા ત્યારે જે પણ માહિતી હોય છે તે ખોટી ન દર્શાવવી જોઈએ. જે પ્રમાણેનો ડેટા કલેક્ટ કરેલો હોય તે પ્રમાણે તેનું રિઝલ્ટ પ્રદર્શિત કરવું જોઈએ. બીજું છે સંશોધન વિશે જૂઠું બોલવું, એટલે કે જે પણ સંશોધન થયેલું હોય જે પણ ડેટા આવેલો હોય તેના વિશે જૂઠી માહિતી એટલે કે ખોટી માહિતી ના ફેલાવવી જોઈએ. ત્રીજું છે ખોટા ડેટા બનાવવા. અમુક વખતે સંશોધનકાર પોતાના સંશોધનમાં તેમના હેતુઓ અથવા હાઇપોથિસિસને પ્રમાણિત કરવા માટે જે પણ ડેટા કલેક્ટ કરેલો હોય છે તેમાં સુધારો કરીને પોતાના હાઇપોથિસિસ પ્રમાણિત થાય તે પ્રમાણે ડેટામાં મોડિફિકેશન કરતા હોય છે. તો આવા જે બનાવટી ડેટા બનાવવામાં આવે છે તેને પણ વૈજ્ઞાનિક દુરાચાર કહી શકાય. બીજાના કાર્યની ચોરી કરવી. અમુક વખતે જ્યારે સંશોધક બીજાના કાર્યની એટલે કે બીજાનું જે કાર્ય હોય છે અન્ય પ્રકાશકોમાં અથવા જર્નલમાં છપાયેલું હોય છે તેનું કાર્ય હોય છે તે બેઠું કોપી કરે છે અથવા જે પ્રમાણે જેમને જે માહિતી આપેલી હોય તે જ માહિતીનો સેમ ઉપયોગ કરે છે અને પ્રોપર સાઇટેશન આપ્યા વગર તેની ક્રેડિટ લે છે કે પોતે બનાવેલું છે. આ પ્રકારનું જે કાર્ય છે તે બીજાની કાર્યની ચોરી કરવી તે પણ વૈજ્ઞાનિક દુરાચાર કહેવાય છે. અને આવા સંશોધન લોકોને ગેરમાર્ગે દોરે છે અને સમય, પૈસા અને પ્રયત્નોનો બગાડ કરે છે. હવે ઉદાહરણ જોઈએ કે વૈજ્ઞાનિક દુરાચારનું, કે જો કોઈ વૈજ્ઞાનિક પોતાના પેપર પ્રકાશિત કરવા માટે નકલી પ્રયોગશાળાના પરિણામો બનાવે છે અથવા અન્ય સંશોધકની નકલો કામમાં લે છે તો તે વૈજ્ઞાનિક ગેરવર્તણૂક કહી શકાય. હવે વૈજ્ઞાનિક દુરાચારોના 3 મુખ્ય પ્રકાર છે જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એટલે કે NIH અને નેશનલ સાયન્સ ફાઉન્ડેશન એટલે કે NSF દ્વારા આપવામાં આવેલા છે. પહેલું છે ફોલ્સિફિકેશન, બીજું છે ફેબ્રિકેશન અને ત્રીજું છે પ્લેગેરિઝમ. ફોલ્સિફિકેશનના દુરાચારમાં જે પણ સંશોધન ડેટા, પ્રક્રિયાઓ અથવા પરિણામો સાથે હેરાફેરી કરીને ખોટી માહિતી રજૂ કરવામાં આવે છે. એટલે કે સંશોધકો અથવા જે પણ પ્રકાશકો છે, જે વિદ્યાર્થીઓ જે સંશોધન કરતા હોય તેમને જે માહિતી મેળવી છે તેમાં જે માહિતીમાં પોતાના હેતુઓ અથવા હાઇપોથિસિસને પ્રમાણિત કરવા માટે જે પણ માહિતી કલેક્ટ કરે છે તેમાં ફેરફાર કરે છે, એટલે કે બનાવટી ડેટા બનાવે છે માહિતીમાં ફેરફાર કરીને. આવી જે ઘટના છે એ ફોલ્સિફિકેશન કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે ફેબ્રિકેશન. ફેબ્રિકેશનમાં ખોટા ડેટા અથવા સંશોધન પરિણામો બનાવીને રજૂ કરવામાં આવે છે. એટલે કે સંશોધનકાર જે પણ ડેટા પ્રેઝન્ટ કરે છે જે કલેક્ટ કરવામાં આવેલા હોતા નથી અથવા તો કલેક્ટ કરેલા જે ડેટા હોય છે એને સાઈડમાં રાખીને પોતે નવા ડેટા ઉપજાવીને પોતાના હાઇપોથિસિસ અથવા તો જે પણ સંશોધનના ઓબ્જેક્ટિવ હોય તેને પ્રમાણિત કરવા તે પ્રકારના ઉપજાવેલા ડેટા બનાવે છે. આ પ્રકારની ઘટના એટલે કે નવા જ ડેટા બનાવે છે. આ પ્રકારની જે ઘટના છે તેને ફેબ્રિકેશન કહેવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર છે પ્લેગેરિઝમ. પ્લેગેરિઝમ એટલે કે બીજાના કાર્ય, વિચારો અથવા શોધખોળને યોગ્ય ક્રેડિટ આપ્યા વિના પોતાની તરીકે રજૂ કરે છે. એટલે કે જે બીજા ઓથરે કોઈ કાર્ય કરેલું હોય તેના આગળના કાર્યને તે સંશોધનકાર પોતાના હાથમાં લે છે અને બીજાના કાર્યને પોતાના કાર્યમાં જે પણ ડેટા કલેક્ટ કરેલો હોય અથવા તો તેમને જે વ્યાખ્યાઓ આપેલી હોય, સંશોધન કરેલું હોય તેનું કોપી કરે છે કન્ટેન્ટ અને પોતાના કાર્યમાં તે પેસ્ટ કરે છે અને પોતાને ક્રેડિટ આપે છે કે આ કાર્ય મેં કરેલું છે. આવી ઘટનાને પ્લેગેરિઝમ કહી શકાય. હવે આ 3 મુખ્ય પ્રકાર સિવાય વૈજ્ઞાનિક દુરાચારના પ્રકારો અન્ય કયા કયા હોય છે તેના વિશે માહિતી મેળવીએ તો પહેલું છે ફરીથી પ્રકાશન કરવું, એટલે કે ડુપ્લિકેટ પબ્લિકેશન. એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ સંશોધક દ્વારા એક જર્નલમાં પોતાનું પેપર પબ્લિશ કરી દીધું, ત્યારબાદ 6 મહિના પછી, 1 વર્ષ પછી બીજા કોઈ જર્નલમાં તે જ પેપર પબ્લિશ કરે છે, એટલે કે ડુપ્લિકેટ પ્રકાશન કરે છે અને પોતાની ક્રેડિટ લે છે. અને આ પ્રકારનું જે સંશોધન હોય છે, પ્રકાશન હોય છે તેને ડુપ્લિકેટ પ્રકાશન કહી શકાય. અને આવા પ્રકારની જે ઘટના છે ડુપ્લિકેટ પ્રકાશનની એ સાયન્ટિફિક
મિસકન્ડક્ટ અથવા રિસર્ચ મિસકન્ડક્ટ, જેને સંશોધન દુરાચાર કહી શકાય. બીજી છે ઘટના ખોટી લેખકતા, ઇમ્પ્રોપર ઓથરશિપ. એટલે ઘણા જે જનરલમાં આપણે પેપર પ્રકાશિત કરીએ છીએ તેમાં એક કરતાં વધારે જ્યારે લેખક હોય ત્યારે ફર્સ્ટ ઓથર, સેકન્ડ ઓથર, થર્ડ ઓથર એ રીતે લેખકોને ક્રેડિટ આપવામાં આવતી હોય છે. પરંતુ ઘણા એવા કિસ્સાઓમાં જ્યારે કોઈ રિસર્ચ પેપર હોય તે એક જ વ્યક્તિ દ્વારા લખાયેલું હોય, પરંતુ બેનિફિટ માટે અથવા તો પૈસાના લાભ માટે અથવા તો ક્રેડિટના લાભ માટે તે એક વ્યક્તિ બીજા 2 વ્યક્તિઓના નામ તે પેપરમાં સામેલ કરે છે અને એમને શ્રેય આપે છે. આવી જે ઘટના છે જેમાં 2 વ્યક્તિઓ દ્વારા કોઈ પણ જાતનું સંશોધનમાં હેલ્પ થઈ નથી, પરંતુ તેને રિસર્ચ પેપરમાં ક્રેડિટ આપવામાં આવે છે કે અમુક ટકા કાર્ય પેપરમાં એમને કામ કરેલું છે, પોતાનું યોગદાન આપેલું છે. આવી જે ઘટના છે તેને ખોટી લેખકતા અથવા ઇમ્પ્રોપર ઓથરશિપ કહી શકાય. ત્રીજી બાબત છે ખોટી લાયકાત અથવા માહિતી, મિસ પ્રેઝન્ટેશન. એટલે કે અમુક વખતે અમુક જે સ્ટુડન્ટ હોય છે, અમુક વ્યક્તિઓ હોય છે, અમુક પ્રકાશન જનરલમાં પોતાનું પેપર પબ્લિશ કરવા માટે, ધારો કે કોઈ પીએચડી સ્ટુડન્ટ છે તે પોતાના રિસર્ચ પેપર પબ્લિશ કરવા માટે રિસર્ચ સ્કોલર તરીકે પોતાની ડેઝિગ્નેશન ના આપતા કોઈ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે અથવા તો બીજી કોઈ લાયકાતમાં કોઈ કંપનીમાં, સંસ્થામાં કામ કરતા હોય તે ડેઝિગ્નેશનનો ઉપયોગ કરીને તે રિસર્ચ પેપરમાં આપે છે. આ પ્રકારની ઘટનાઓ છે તેમાં ખોટી લાયકાત માહિતી આપે છે. આ પ્રકારનો દુરાચાર પણ સંશોધન દુરાચાર કહી શકાય. ચોથી ઘટના છે હિત સંબંધો છુપાવવા. એટલે કે અમુક વખતે પ્રકાશક પોતાનું પેપર પબ્લિશ કરવા માટે જર્નલમાં આપે છે, કોઈ પણ જર્નલમાં, તો તેની પાછળ એમાં જે સંશોધન થયેલું છે એમાં અમુક વ્યક્તિઓને ગ્રાન્ટ મળતી હોય છે અથવા તો ઇન્સ્ટિટ્યૂટ તરફથી લાભ મળતા હોય છે. તો આવા લાભ છુપાવીને તે પોતાના અંગત સ્વાર્થ માટે પેપર પબ્લિશ કરે છે અને આવા લાભ છુપાવે છે. અમુક જર્નલો હોય છે કે જેમાં દર્શાવવામાં આવે કે સ્ટુડન્ટ માટે ફ્રી છે, તો એ દર્શાવતો નથી કે મને આના માટે કોઈ ફાળો મળેલો છે. તો આવી ઘટનાઓ છે તે ફેલ્યુઅર ટુ ડિસ્ક્લોઝર કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટમાં આવે છે. ત્યારબાદ ઘટના છે અનુદાનનો દુરુપયોગ, રિસર્ચ ફંડિંગ મિસકન્ડક્ટ. અમુક સંશોધક કાર્યો એવા હોય છે જે સંશોધક અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પોતાના ઇન્સ્ટિટ્યૂટ તરફથી ફાળો મળતો હોય છે, ફેલોશિપ મળતી હોય છે, પૈસા મળતા હોય છે. તો આ પૈસાનો ઉપયોગ રિસર્ચમાં ન કરતાં તે અંગત સ્વાર્થ માટે, પોતાના માટે કરે છે અને રિસર્ચ ઉપજાવી કાઢે છે અથવા તો ખોટા ડેટા બનાવીને રિસર્ચનું પરિણામ બતાવે છે. આવા જે ઉપયોગ છે તેને અનુદાનનો દુરુપયોગ કહી શકાય. આવી ઘટના પણ સંશોધન દુરાચારમાં આવે છે. ત્યારબાદ છે ગોપનીય માહિતીનો દુરુપયોગ, એટલે કે મિસયુઝ ઓફ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન. કે આપણે પહેલાં વાત કરી કે અમુક ટ્રાયલ હોય, સંશોધન હોય, તેમાં વ્યક્તિગત ડેટા લેવામાં આવતા હોય છે અમુક સંસ્થાઓ દ્વારા. તો આ સંસ્થાઓ વ્યક્તિના વ્યક્તિગત ડેટાઓ અન્ય સંસ્થાઓ સાથે શેર કરતા હોય છે પૈસા લઈને. તો આવી જે ઘટનાઓ હોય છે તેમાં ગોપનીય માહિતીનો દુરુપયોગ થતો હોય છે. આવી જે ઘટનાઓ હોય છે તેને પણ આપણે વૈજ્ઞાનિક દુરાચાર કહી શકીએ. ત્યારબાદ છે માનવ પ્રાણી સંશોધન નૈતિકનો ભંગ. એટલે કે અમુક એવી સંશોધન હોય છે, ક્લિનિકલ ટ્રાયલો કરવામાં આવતા હોય છે માનવ પર, પશુઓ પર, જેમાં તેમની પ્રાયોર પરમિશન લેવી જરૂરી હોય છે, પરંતુ તે પ્રાયોર પરમિશન લેતા નથી અને કોઈ પણ દવા રિફર કરીને એ એક્સપેરિમેન્ટ કરતા હોય છે કે આનું શું પરિણામ આવે છે અને તેને ડિસ્ક્લોઝ કરતા નથી. તો આવી જે ઘટનાઓ છે તે પણ વૈજ્ઞાનિક દુરાચારમાં આવે છે. ત્યારબાદ છે ડેટા છુપાવવો. એટલે આપણે વાત કરી કે કોઈપણ સંશોધનમાં એકચ્યુઅલ ડેટા જે મળેલો હોય તે કોઈપણ સંશોધકના પ્રકાશનના હાઇપોથિસિસ ઓબ્જેક્ટિવને પ્રમાણિત ન કરતો હોય તો તે ડેટા છુપાવવામાં આવે છે, નવો ડેટા બનાવીને પ્રદર્શિત કરવામાં આવે છે. આવી જે ઘટનાઓ છે તે પણ વૈજ્ઞાનિક દુરાચારમાં આવે છે. ત્યારબાદ છે પિયર રિવ્યૂનો દુરુપયોગ. એટલે કે અમુક પ્રકાશકોમાં પૈસા આપીને સીધું જ પ્રકાશન કરી દેવામાં આવે છે જર્નલોમાં, જેમાં પ્રોપર પિયર રિવ્યૂ કરવામાં આવતું નથી અને પૈસાના લાભ માટે આવા જર્નલો ચાલતા હોય છે. તે પણ સાયન્ટિફિક મિસકન્ડક્ટમાં આવે છે. ત્યારબાદ છે સાબોટેજ ઓફ અધર વર્ક. એટલે કે બીજાના જે વર્ક છે તેનું અમુક ભાગ છે, અમુક ડેટા પોતાના સંશોધનમાં બેઠો ઉપયોગ કરવામાં આવે છે. આવા જે ઘટનાઓ છે તેને સાબોટેજ વર્ક કહે છે. ત્યારબાદ છે સાઇટેશનનો દુરુપયોગ. અમુક વખતે જે સાઇટેશન આપવામાં આવે છે
લેખકનું તેની જે લિંક હોય છે અથવા તો પ્રકાશકની જનરલનું ઇન્ફોર્મેશન હોય છે તે ગેરબનાવટી એટલે કે બનાવટી હોય છે, જે એકચ્યુઅલમાં એક્ઝિસ્ટ કરતું નથી. આવી જે ઘટનાઓ છે તે પણ સંશોધન દુરાચારમાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કે વૈજ્ઞાનિક દુરાચાર માટે વિવિધ સંસ્થાઓ કડક પગલાં લે છે. જેમ કે જાણવા મળે કે સંશોધક તો વિદ્યાર્થીએ જે પોતાનું રિસર્ચ વર્ક સબમિટ કરાવેલું છે તેમાં તેમને દુરાચાર કરેલો છે, તો તેમાં કઈ પગલાઓ લઈ શકાય. તો પહેલું છે વૈજ્ઞાનિક દુરાચારના વ્યક્તિગત પરિણામો છે તેને ભોગવવા પડે છે. વૈજ્ઞાનિક સમુદાય પર અસર પડે છે, સમાજ પર તેની અસર પડે છે, આર્થિક અસર પણ પડી શકે છે, શૈક્ષણિક ક્ષેત્ર પર અસરો પડે છે અને સમયનો વ્યર્થ વેડફાટ થાય છે. હવે આના વિશે આપણે વાત કરીએ તો પહેલું છે વૈજ્ઞાનિક દુરાચારના વ્યક્તિગત પરિણામો કયા હોઈ શકે. તો વૈજ્ઞાનિક દુરાચારનું પહેલું વ્યક્તિગત પરિણામ છે સંશોધકની પ્રતિષ્ઠા પૂર્ણરૂપે નષ્ટ થાય છે. એટલે કે કોઈ સંશોધક પોતાનું જે રિસર્ચ પ્રકાશિત કરે છે અને પાછળથી માલુમ પડે કે આ સંશોધક ગેરબનાવટી છે, જે સાચું નથી, તો સંશોધક જે હોય છે લોકોની સંશોધક હોય છે તેના પ્રત્યે વિશ્વસનીયતા ઘટી જાય છે. ભવિષ્યમાં તેઓ વિશ્વાસ કરતા નથી. બીજું છે નોકરી ગુમાવી શકે છે. એટલે કે માલુમ પડે કે કોઈ પ્રોફેસર છે એમને પ્રમોશન માટે અથવા તો વ્યક્તિગત લાભ માટે અમુક જે રિસર્ચ પેપરો પબ્લિશ કર્યા છે જે ખોટા છે, જે એકચ્યુઅલમાં એક્ઝિસ્ટ કરતા નથી અને બનાવટી ડેટાનો ઉપયોગ કરીને પેપરો પબ્લિશ કર્યા છે, તો આવા પેપરો પાછા લેવાની ફરજ પડે છે અથવા તો તેમને નોકરીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવે છે. ત્યારબાદ છે ભવિષ્યમાં ગ્રાન્ટ અથવા સંશોધન માટે કોઈ તક મળતી નથી. એટલે કે ફ્યુચરમાં પણ આવા જે સંશોધક હોય છે જેમના પર બ્લેમ લાગી ચૂક્યો હોય છે કે સંશોધનમાં ગેરબનાવટી સંશોધન કરે છે, તો તેમાં ભવિષ્યમાં ગ્રાન્ટ પણ આપવામાં આવતી નથી. ત્યારબાદ છે કાયદેસર પગલાં કે દંડનો સામનો કરવો પડે છે, ક્યારેક જેલમાં પણ જવું પડી શકે છે. વૈજ્ઞાનિક સામાયિકો અનૈતિક સંશોધકોને બ્લેકલિસ્ટમાં નાખી શકે છે, જેથી તેઓ ફરીથી પ્રકાશિત ના કરી શકે. અમુક જર્નલો, અમુક ઓથરો ખબર પડે કે આ જે ઓથર છે તે ગેરબનાવટી ડેટાનો ઉપયોગ કરીને પહેલાં સંશોધન એમને રિસર્ચ પેપરો પબ્લિશ કરેલા છે, તો આવા સંશોધકોને ભવિષ્યમાં બ્લેકલિસ્ટમાં પણ નાખી શકે છે. એટલે કે એમને કોઈ પણ ફરીથી પેપર પબ્લિશ કરવું હોય તો કરવા દેતા નથી. ત્યારબાદ છે વૈજ્ઞાનિક સમુદાય પર અસરો. તો અન્ય વૈજ્ઞાનિકોના કામ પર શંકા ઊભી થાય છે, સાચા સંશોધકોનું મનોબળ તૂટી જાય છે, પીયર રિવ્યૂ પ્રક્રિયા પરથી વિશ્વાસ ઘટે છે અને વૈજ્ઞાનિક પત્રિકાઓની પ્રતિષ્ઠા ઘટાડે છે. સમાજ પર પડતી અસરોની વાત કરીએ તો વૈજ્ઞાનિક દુરાચારથી સમાજ પર કઈ અસરો પડે છે. તો જેમ કે ખોટી દવા અથવા ટેકનોલોજીનું નુકસાન સામાન્ય લોકો સુધી પહોંચી શકે છે. એટલે કે આપણે વાત કરીએ કોઈ ક્લિનિકલ ટ્રાયલમાં, ધારો કે કોરોના જ્યારે થયો ત્યારે અમુક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેની રસી બનાવવામાં આવી. તો રસી બનાવ્યા પછી અમુક ક્લિનિકલ ટ્રાયલ કરવાના હોય છે કે અમુક વ્યક્તિઓ પર તેનું ટ્રાયલ કરવામાં આવે છે, તેનું શું પરિણામ આવ્યું, પછી તે રસી ઉપયોગ કરવા લાયક છે કે નહીં તે પછી તેની પોલિસી જાહેર કરવામાં આવે છે. પરંતુ અમુક વૈજ્ઞાનિકો આ પ્રકારનું કોઈ પણ ટ્રાયલ ન કરતા સીધો જ તેનો ઉપયોગ કરવા લોકોને પ્રેરે છે, તો આવો તેમના જીવન પર અસર પડી છે, જીવને જોખમ પડી શકે છે. તો આવી રીતે સામાન્ય લોકોને નુકસાન પહોંચી શકે છે. બીજું છે લોકોમાં વૈજ્ઞાનિક સંશોધન અને સંશોધકો પ્રત્યે વિશ્વાસ ઘટે છે. એટલે કે પહેલાં ખબર પડે કે અમુક કંપનીઓ દ્વારા જે રસીઓ બનાવવામાં આવેલી હતી, દવા બનાવવામાં આવેલી હતી, તે લોકોના ભવિષ્યને જોખમમાં મૂકે છે, જીવને જોખમમાં મૂકે છે. તો ભવિષ્યમાં પણ જો સાચું સંશોધન કરેલું હોય, સાચી દવા બનાવેલી હોય તો પણ તેનો વિશ્વાસ કરતા નથી લોકો અને તેનો ઉપયોગ કરતા નથી. ત્રીજું છે નીતિ નિયામક સંસ્થાઓ ખોટા આધાર પર નીતિ ઘડે તો મોટા નુકસાન થવાની શક્યતા રહે છે. ત્યારબાદ છે આર્થિક અસર, કે વ્યક્તિની આર્થિક અસરો કઈ થઈ શકે. તો ખોટા સંશોધનના કારણે કરોડો રૂપિયાના ખર્ચ અને નાણાકીય નુકસાન થાય છે. ધારો કે કોઈ કંપની છે તે પોતાની ગાડીની બનાવટ માટે અમુક એરબેગનો ઉપયોગ કેવી રીતના થવો જોઈએ તેના પર સંશોધન કરે છે, અમુક પૈસાઓ કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને પાછળથી માલુમ પડે કે આ જે સંશોધન જે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું છે એની જે રિપોર્ટ આપેલો છે જે બનાવટી છે, તો સમયનો પણ વ્યય થાય છે. જે પૈસા આ સંશોધન પાછળ વાપરવામાં આવે છે, વ્યક્તિ પાછળ વાપરવામાં આવે છે, ટેકનોલોજી પાછળ વાપરવામાં આવે છે, તેનો પણ વ્યય થાય છે.
બીજું છે ઔદ્યોગિક સંશોધનમાં ખોટા નિર્ણયથી કંપનીઓને ભારે નાણાકીય નુકસાન થાય છે. એટલે કે આપણે વાત કરી કે લોંગ ટર્મનું કોઈ સંશોધન હોય 1, 2, 3 વર્ષનું, તો કરોડો રૂપિયા અને અમુક જે માણસો એની પાછળ રોકાયેલા હોય તેમની સેલરી બધોનો ખર્ચ કાઢતા તેનું પરિણામ મળતું નથી. તો આવા પ્રકારનું જે આર્થિક અસર છે તે કંપનીને ભારે નુકસાન થાય છે. નવી શોધો પાછળના ખર્ચા વ્યર્થ જાય છે. એટલે કે આપણે વાત કરી કે 3 વર્ષ પછી કોઈ પરિણામ આવે, પાછળથી માલુમ પડે કે આ પરિણામ બનાવટી છે, આવું કોઈ સંશોધન થયેલું જ નથી, સંશોધકે ઉપજાવી કાઢેલો છે, તો આવી રીતે ખર્ચાનો વ્યય થાય છે. પાંચમું છે શૈક્ષણિક ક્ષેત્ર પર કઈ કઈ અસરો પડે છે વૈજ્ઞાનિક દુરાચારની. તો પહેલું છે વિદ્યાર્થીઓ અને નવી પેઢી માટે ખોટા સંકેત જાય છે. એટલે વિદ્યાર્થીઓને ખબર પડે કે આ પ્રકારના સંશોધનો ચાલે છે જેની પર કોઈ પગલાં લેવામાં આવતા નથી, તો વિદ્યાર્થીઓ પણ પ્રેરે છે કે આવા સંશોધનોથી વ્યક્તિગત લાભ લઈ શકાય છે. તો આવી રીતે વિદ્યાર્થીઓને જે નવી આવનારી પેઢી છે તેમાં ખોટા સંકેતો જાય છે. નૈતિક મૂલ્યો નબળા પડે છે. ભવિષ્યના સંશોધકો માટે ખોટા માર્ગદર્શકનું ઉદાહરણ બાંધી શકાય છે. એકેડેમિક પ્રોબેશન અથવા સસ્પેન્શન થઈ શકે છે. ડિગ્રી કે ખિતાબ પરત ખેંચાઈ શકે છે. સંશોધકે પ્રોફેસરને નોકરીમાંથી દૂર કરી શકાય છે. જો આવી રીતે ખબર પડે કે કોઈ યુનિવર્સિટીમાં જે પ્રોફેસર છે તેને આપણે વાત કરી કે પોતાના પ્રમોશન માટે ખોટા પબ્લિકેશન કરેલું છે અને ખોટા પોઈન્ટ મેળવેલે છે, તો આ પ્રમાણેનું તેમને પણ સસ્પેન્શન પણ લાગી જવાની ઘટના બની શકે છે. અને છઠ્ઠું છે સમયનો વ્યર્થ વેડફાટ. એટલે કે ખોટા સંશોધનના આધારે અનેક વર્ષો સુધી સંશોધન ચાલે છે અને તે પૂરું થયા પછી જ ખબર પડે કે મૂળભૂત સંશોધન ખોટું હતું. બીજા સંશોધકોને પણ સમય અને સંસાધન વ્યર્થ વાપરવું પડે છે. હવે આપણે વાત કરીએ કે આ જે વૈજ્ઞાનિક દુરાચાર થાય છે તેને આપણે કેવી રીતના રોકી શકીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આપણા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ કહ્યું હતું કે સંસ્કૃતિ તેમના મૂલ્યો દ્વારા મપાય છે, મશીનો દ્વારા નહીં. એટલે કે જે પણ વ્યક્તિએ કેવી રીતના સંશોધન કર્યું છે તે પ્રમાણે જ કોઈ મશીન કામ કરશે. તો પહેલું છે કોઈ પણ સંશોધનમાં પારદર્શિતા અને જવાબદારી હોવી જોઈએ. એટલે કે જે પણ સંશોધક અથવા વિદ્યાર્થી નવું સંશોધન કરે છે તો તેમાં ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. અને જે પણ મેં વાત કરી પહેલાં કે જે પણ ડેટા કરેલો હોય ક્વેશ્ચનર દ્વારા અથવા સંશોધન દ્વારા તે એકચ્યુઅલ ડેટા દર્શાવવો જોઈએ, તેથી ખબર પડે કે આનું શું રિઝલ્ટ છે અને ભવિષ્યમાં કયા સુધારા કરી શકાય. પણ અમુક વ્યક્તિગત લાભ માટે તે ડેટા છુપાવવામાં આવે છે અને ઓબ્જેક્ટિવ અને હાઇપોથિસિસને પ્રમાણિત કરવા બનાવટી ડેટા બનાવવામાં આવે છે. બીજું છે મૂળ તત્વો અને નૈતિકતાના પ્રત્યે સન્માન. એટલે કે જે બૌદ્ધિક માલિકીની સુરક્ષા છે, સાહિત્ય ચોરી, યથાશક્તિ અને નવા આવિષ્કાર કરવા પ્રોત્સાહિત કરવા માટેની ઘટના, એટલે કે નૈતિકતા જાળવવી જોઈએ અને આ પ્રકારની ઘટના કરવી ન જોઈએ. ત્રીજું છે સખત સંસ્થાકીય નીતિઓ. એટલે કે કોઈ પણ જર્નલમાં પેપર પબ્લિશ કરવું છે તો જર્નલ દ્વારા અથવા જે સંસ્થાના વ્યક્તિ દ્વારા જે પેપર સંશોધન કરવામાં આવે છે, સંસ્થા દ્વારા અમુક ગાઈડલાઈન બનાવવી જોઈએ કે આ પ્રકારનું તમારે સંશોધન કરવાનું છે. જે પણ ડેટા કર્યો છે તે ઓપન તમારે દર્શાવવાનો છે. જે પણ રિઝલ્ટ છે તે પારદર્શિતા જાળવવાની છે. આ પ્રકારની એક ગાઈડલાઈન બનાવવી જોઈએ. એટલે કે સખત સંસ્થાકીય નીતિઓ આ વૈજ્ઞાનિક દુરાચારને નાબૂદ કરવા ઉપયોગી છે. ચોથું છે સચોટ અને નૈતિક પ્રકાશન પ્રક્રિયા. એટલે કે નિષ્ઠાપૂર્વક સંશોધન પ્રકાશિત કરવું જોઈએ. જે પણ રિઝલ્ટ હોય તે એઝ ઇટ ઇઝ દર્શાવવું જોઈએ. ત્યારબાદ છે આપણે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે શિક્ષણ અને મૂલ્ય વચ્ચેના સંબંધ દ્વારા વ્યક્તિના વિકાસની વાત કરી છે. તેમણે મૂલ્ય આધારિત શિક્ષણ માટે નીચે દર્શાવેલ ઉદ્દેશો વ્યક્ત કર્યા છે કે આ પ્રમાણે વ્યક્તિમાં નૈતિકતાનું પ્રચાર અને નૈતિક મૂલ્યો જાળવવા માટે આ જે તત્વો છે તે જરૂરી છે. તો પહેલું છે વ્યક્તિત્વ વિકાસ. એટલે કે કેરેક્ટર ડેવલપમેન્ટ. એટલે કે મૂલ્ય આધારિત શિક્ષણનો મુખ્ય હેતુ વ્યક્તિના સશક્ત અને સુદૃઢ ચારિત્રનું ઘડતર હોવું જોઈએ. બીજું છે વિશાળ દ્રષ્ટિ અને ઊંડું વિચારવાની ક્ષમતા હોવી જોઈએ. ત્યારબાદ છે વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જોઈએ અને સાહસ અને જવાબદારીની ભાવના પણ તેમાં હોવી જોઈએ. હવે આપણે વાત કરીએ કે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ હોય છે તેનો શું ફાળો હોય છે આવી રીતે વૈજ્ઞાનિક દુરાચારને દૂર કરવા માટે. તો ઇન્ડિયાની સંસ્થા છે CSIR કે જેનું નામ છે કાઉન્સિલિંગ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, જે ભારતમાં વૈજ્ઞાનિક પ્રગતિ અને નવીનતાને પ્રોત્સાહન આપે છે. CSIR એ માહિતી સંગ્રહ,
ડેટા વહેંચણી, પ્રકાશન અને પેટર્ન પ્રવૃત્તિ માટે સ્પષ્ટ માર્ગદર્શિકાઓ તૈયાર કરી છે. આ માર્ગદર્શિકાઓનું ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક સંશોધનમાં ફેબ્રિકેશન એટલે કે કૃત્રિમ માહિતી બનાવવી, ફોલ્સિફિકેશન માહિતી બદલી નાખવી અને પ્લેગરિઝમ એટલે કે ચોરી કરેલી માહિતી, સાહિત્યની ચોરી કરેલી હોય જેવા અનૈતિક કૃત્યોમાંથી મુક્ત રાખવાનો છે કોઈ પણ સંશોધનને. તો જે CSIR છે એ અનૈતિક સંશોધન અટકાવવા અને સંશોધનમાં નૈતિકતા જાળવવા માટે વિવિધ પગલાઓ લે છે. જેમ કે સંશોધન માટે નૈતિક માર્ગદર્શિકા તૈયાર કરે છે એટલે કે એથિકલ ગાઈડલાઇન તૈયાર કરે છે કે આ પ્રકારે તમારે સંશોધન કરવાનું છે, આ પ્રકારના તમારા જે મેથોડોલોજી છે એ દર્શાવવાની છે, મેથોડોલોજી કેવી રીતના ઉપયોગ કરો છો, કેવી રીતના ડેટા કલેક્ટ કરો છો, ડેટા કેવી રીતના સેવ કરો છો, ઓપન ડેટા સબમિટ કરાવવાનો છે, આ પ્રકારની માર્ગદર્શિકાઓ બનાવે છે. બીજું છે સંશોધનમાં પારદર્શિતા એટલે કે ટ્રાન્સપરન્સી રાખવાની છે કે સંશોધન કેવી રીતના કરેલું છે, શું એનું રિઝલ્ટ આવેલું છે તે વીક વાઇઝ, મંથ વાઇઝ સબમિટ કરાવવાનું હોય છે. સંશોધન પેપર અને ડેટાની સમીક્ષા એટલે કે કોઈ પણ જે સંશોધન સબમિટ કરવામાં આવે છે તેમાં કેવી રીતના સંશોધન થયેલું છે અને ડેટાનો કેવી રીતના ઉપયોગ થયેલો છે, હાઇપોથિસિસ અને ઓબ્જેક્ટિવના શું રિઝલ્ટો આવે તેમાં ટ્રાન્સપરન્સી રાખવા માટેની અમુક ગાઈડલાઈનો બહાર પાડેલી છે. ત્યારબાદ છે સંશોધક માટે તાલીમ અને જાગૃતિ એટલે કે સંશોધક જે છે તેના માટે કેવી રીતના સંશોધક કરવું, કેવી રીતના મેથોડોલોજી કરવી, કેવી રીતના સબમિટ કરાવવું એ પ્રકારની એક તાલીમમાંથી એટલે કે તાલીમ કોર્સ પણનું આયોજન અથવા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવે છે. અને દંડ અને કાયદેસરની કાર્યવાહી એટલે કે પાછળથી માલુમ કરે કે કોઈ સંશોધકે જે સંશોધન કરેલું છે તેમાં ખોટા ડેટા દર્શાવેલા છે તો તેને દંડ આપવામાં આવે છે અથવા અમુક જે રકમ છે તે ભરવા માટે તેને દંડ આપવામાં આવે છે. આવી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં તમે માહિતી મેળવી કે જે વૈજ્ઞાનિક દુરાચાર શું છે. જો સંશોધક કરતાઓ ખોટા આંકડા રજૂ કરે, બીજાના વિચારોની ચોરી કરે અથવા માહિતી સાથે હેરફેર કરે તો તે સંશોધન ક્ષેત્રની વિશ્વસનીયતા અને સમાજના વિશ્વાસને તોડી નાખે છે. અનૈતિક સંશોધનના પરિણામો જેમ કે ગ્રાન્ટ રદ થવું એટલે કે જે પણ ફેલોશિપ એને મળતી હોય તે રદ કરવામાં આવે છે. જર્નલમાં પ્રતિબંધ એટલે કે કોઈ રિસર્ચર હોય છે, માલુમ પડે કે આ રિસર્ચરે ખોટા ડેટા, બનાવટી ડેટાનો ઉપયોગ કરીને રિસર્ચ પેપર બનાવેલું છે તે એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. શૈક્ષણિક પ્રતિષ્ઠા ગુમાવવી પણ પડે છે. તેમજ તેમાં કાયદેસરની કાર્યવાહી એટલે કે જેલમાં પણ જવું પડે, આવી ઘટનાઓ પણ બની શકે છે. તથા અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ જેવી જે CSIR જેવી સંસ્થાઓ સંશોધકમાં નૈતિકતા જાળવવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકાઓ, તાલીમ કાર્યક્રમો અને દંડના પ્રાવધાન બનાવ્યા છે. પરંતુ દરેક સંશોધનની જાતીય જવાબદારી છે તેઓ ઈમાનદારીપૂર્વક સંશોધન કરે. તો વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિક દુરાચાર એટલે શું, વૈજ્ઞાનિક દુરાચારના કયા કયા પ્રકારો હોય છે અને નૈતિકતા કેવી રીતના જાળવવી જોઈએ તેના વિશે માહિતી મેળવી હશે. નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપો. સ્વાધ્યાયઃ પરમં